60-65 વર્ષોથી બધે અહીંયા તમે રહેતા હતા, રહેઠાણ તમારું સ્થાનિક, તમે અહીંયા રહો છો, તો તાત્કાલિક કઈ રીતે એવું કહી શકે કે આ ગેરકાયદેસર જગ્યા છે? એ તો કે એમને ખબર. અમારે તો આજે મારો જન્મ અહીંનો છે, બરાબર. તો મારા બાપા, મારા દાદા દાદી એ લોકો રહેતા હતા. મારા 60 વર્ષથી હું જોઉં છું. એ ટાઈમે તો કોલોની નથી. કોલોની પહેલાંના રહીએ છીએ. આ તો કોલોની તો એટલે આ જંગલ વિસ્તાર હશે આમ તો. એમાં રેસિડેન્ટ આપ્યું ને ઢોરવાળાનો, એના હિસાબે. હવે પાછું ધીરે ધીરે પાછું વળતા પાણી. કેટલી તકલીફ પડી રહી છે અત્યારે? આ જોઈ લો, અહીંયા આગળ લોકો બિચારા કમાઈ ખાતા હતા. એ કહ્યું પરદેશી લોકો બધા રહે છે. આજે એ લોકો જુઓ રણછોડજીના મંદિરમાં રહે, પોતાના મકાન છોડી છોડીને ભાડે ગયા. અને રણછોડજીના મંદિરમાં લોકો સમજા 200 પરિવાર બેઠા છે. શું કરવાનું? અહીંયા આગળ મંદિરે લોકો રહે છે. મંદિરોમાં લાયા, બાવા બનાવ્યા, બાવા.